મિત્રો હું વેમ વાજા મિત્રો અમારે ત્યાં એક આ દેશી મકાઈ અમે વાવેતર કર્યું હતું. હવે દેશી મકાઈમાં તમે જનરલી જોતા હોય તો પહેલાં પોટા થાય, પછી ઉપર એના મેલ ફ્લાવર આવે ને પછી થતા હોય. પણ આ એક મકાઈમાં એટલે કે દેશી મકાઈમાં આમાં જો આ બે પોટા એટલે બે ડોડા લાગેલા છે અને બે ડોડા નીચે લાગેલા છે ને ઉપર જે આ ડોડો આવ્યો છે એમાં ડાયરેક્ટ મકાઈ આવેલી છે. એટલે હવે આ ગ્લોબલ વોર્મિંગની આમાં અસર થવા જોવા મળેલી છે. પછી બીજી જેવી રીતે આ બીજો છે ડોડો એટલે કે પોટો, એમાં પણ તમે આવી રીતે સીધી મકાઈ આવી ગઈ. એટલે આ એક આ નવું પ્રકારનું દેશી મકાઈમાં જોવા મળે છે. એટલે આમાં એક જ છોડમાં અલગ અલગ ટાઈપના 3 ડોડા એટલે 3 પોટા જોવા મળે છે. એટલે આ ગ્લોબલ વોર્મિંગની અસર મકાઈના છોડ ઉપર પડવા માંડી છે. ને આ દેશી પ્લાન્ટ અમારા છે, દેશી પ્લાન્ટમાં આવી અસર છે. તો આ અમારા એક કુદરતી રીતે શિવશક્તિ ગાય આધારિત પ્રાકૃતિક ફાર્મ ચોરવાડમાં થયેલી છે. એટલે મકાઈમાં આવી અસરો જોવા મળે છે.